કોઈ જમીન તમારા કબજામાં હોય તો એનામાં તમારા હક કોઈ પણ રીતે પ્રસ્થાપિત થતાય તો જ એ કાયદેસર તમારો કબજો ગણાય. હવે ગણોત તરીકે તમારા ફાધરનું કે તમારા દાદાનું કે તમારા પિતાનું નામ ન હોય ગણોત તરીકે, તો એ જમીનમાં તમારો કબજો છે તે પ્રસ્થાપિત કરવાનું, કાયદેસરનો કબજો છે એ પ્રસ્થાપિત કરવાનું મુશ્કેલ છે. તો તમારે જ્યાં સુધી તમારો ગણોત તરીકેનો હક પ્રસ્થાપિત ન કરો કાયદેસર, ત્યાં સુધી એ તમારા નામ પર થવાની શક્યતા ઓછી છે. એટલે તમારે મામલતદાર શ્રીની કચેરીમાં તમે ગણોત તરીકે આમાં હક ધરાવશો અને આ સંયુક્ત ફેમિલીની જગ્યા હતી અને અમારા ફાધર અને દાદાનું નામ દાખલ નથી થયું એવું જો તમે પ્રસ્થાપિત કરો તો જ તમારો એનો કાયદેસરનો હક ગણાય. એટલે આપ એ રીતે તમારા મામલતદારશ્રી કચેરીમાં ગણોત તરીકે પ્રસ્થાપિત કરવાનું એક પ્રોસિડિંગ કરી શકો અને એમાં તમારે પુરાવા પ્રસ્તુત કરવા પડે કે આ વડીલોપાર્જિત જગ્યા હતી અને એમાં મારા દાદા અને એમના ભાઈ સાથે જ ખેતી કરતા હતા, પણ ભાઈનું નામ હતું, દાદાનું નામ નહોતું, એવું પ્રસ્થાપિત કરી શકો તો તમારું નામ દાખલ થવાની શક્યતા છે. અધરવાઇઝ એ મુશ્કેલ થઈ શકે.